બીજી તરફ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ પણ છે તે જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો આપ સીધા જ BS9 ન્યૂઝના લાઈવ માધ્યમથી જોઈ શકો છો। સવારે જે કિસાન એટલે કે જે ખેડૂતોની રેલી હતી તે રેલી અમદાવાદ સુધી પહોંચી। અમદાવાદથી જે રીતે અમદાવાદથી રેલી ચાલુ થઈ ત્યારબાદ જે બે પક્ષોની અંદર રેલી છે તે વેચવામાં આવી છે। બંને પક્ષો દ્વારા અલગ અલગ લાલજીભાઈ શું કહેશો? જે રેલી હતી તે બે વિભાગોની અંદર ટ્રેક્ટર રેલીમાં અરે કોઈ ના હું છું ને જે પ્રકારે સ્થિતિ સર્જાય છે, હાલ કોંગ્રેસના લાલજી દેસાઈ ખેડૂતોને આહવાન કરી રહ્યા છે કે તમે સભા સ્થળ પર ટ્રેક્ટર લઈને પહોંચો, ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવામાં નથી દેવામાં રોકવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થિતિ સર્જાય છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને એવું કહી રહ્યા છે કે તમે સભામાં આવો, અને જ્યારે આપના નેતાઓ એવું કહી રહ્યા છે કે તમે ગાંધીનગર ચાલો। ત્યારે એ પ્રકારની રાજકીય આ ખેડૂત આંદોલનનો રાજકીય વળાંક આવી ચુક્યો છે। ત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આપ જોઈ શકો છો, કે કઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે કઈ રીતની સ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો કે બુલડોઝર દ્વારા રસ્તા ખોદવામાં આવી રહ્યા છે, બુરવામાં આવી રહ્યા છે। ત્યારે ગાડીઓને પાછા મોકલવા માટે જે પ્રકારની સ્થિતિઓ સર્જાવવામાં આવી છે આપ જોઈ શકો છો। કે ખેડૂતો કઈ પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। એક બાજુ પોલીસનો બંદોબસ્ત છે, બીજી બાજુ કોંગ્રેસના આગેવાનોનું ખેડૂત આગેવાનોનું એવું કહે છે કે તમે સભામાં ચાલો, ત્યારે અમુક આપના નેતાઓનું એવું કહ્યું છે કે તમે મારી સાથે ગાંધીનગર કૂચ કરો। કઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે લાલજીભાઈ, શું કહેશો? સ્થિતિ સર્જાઈ છે, આ વિક્ષેપ થયા છે, ના અમને કહો શું આ સ્થિતિને લઈને શું કહેશો? ખેડૂતોમાં થોડોક એકતા તૂટી રહી છે, કોઈક લોકો અફવા ફેલાવી આ બાજુ યાર આવું ના કરો વચ્ચે, તમે આવજો એમનું ચાલુ હતું। એ જે ટ્રેક્ટર ભરૂચના અમુક દૂર વાળા જે છે એ લોકોને તો અત્યારે રાત્રે નીકળવાનું, પણ બાકીના બધા પાછા બાકીના લોકો જે છે હું આ વ્યવસ્થા માટે અહીંયા આવેલો છું। ભાઈ આપણા જે ખેડૂત આંદોલનમાં આવેલા હોય એ લોકોને કયો જયેશભાઈને કે એ લોકોને કોઈ બધાને ગેરસમજથી પોલીસ જે રોકે ને એમ કે બારોબાર નીકળો તો ના નીકળે। જે પ્રકારે તમે જોયું કે હાલ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે, ઓકે હાલો ભાઈ આ બાજુ। જે પ્રકારે તમે જોયું કે લાલજી દેસાઈ ખેડૂતોને કઈ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આપના સમર્થકો અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થોડીક ચકમક જરી રહી છે, અને ખેડૂતો કઈ તરફી છે, કઈ તરફ જવા માંગે છે તે મુદ્દે બંને વચ્ચે થોડું ઘર્ષણ થઈ રહ્યું છે। કે અમુક ખેડૂતો સ્વેચ્છાએ આંદોલનમાંથી ઘરે પરત ફરવા માંગે છે, જ્યારે અમુક ખેડૂતો આપના નેતા સાથે ગાંધીનગર તરફ જવા માંગે છે, ત્યારે અમુક ખેડૂતો કોંગ્રેસની સભામાં જવા માંગે છે।
જે ચોક્કસથી જે રીતે હવે જે ખેડૂતો છે તેમને જે રીતે સભાના સ્થળ સુધી પોતાના વાહન લઈ અને જવા દેવામાં આવી રહ્યા છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. ક્યાંક ખેડૂતો અને પોલીસ વચ્ચે છે તે અગાઉ ઘર્ષણ જેવી સ્થિતિ હતી તે જોવા મળી હતી, પરંતુ જે રીતે કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈ છે તે સ્થળ પર આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ત્યારબાદ જે રીતે ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક સભા સ્થળ સુધી પહોંચે તે રીતની વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે. ક્યાંક જે રીતે વાત કરીએ તો જે રેલી છે તેમને ખેડૂતો આ જે રીતના દ્રશ્યો આપ તમે જોઈ શકો છો. હાલ પણ ક્યાંક ને ક્યાંક જે રીતે ઘર્ષણ છે તે જોવા મળી રહ્યું છે, ક્યાંક પોલીસ વચ્ચે, ક્યાંક ખેડૂત વચ્ચે, તો ક્યાંક જે પક્ષના નેતાઓ છે તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ છે તે જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા હાલ અત્યારે જે સભામાં વાહનો જઈ રહ્યા છે તેમને બીજા રોડ પર પોલીસ દ્વારા હાલ અત્યારે જે રીતે વાહનો છે તે અહીં રોકી દેવામાં આવી રહ્યા છે અને જે રીતે રિટર્ન કરી દેવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાહનોને નિકાલ છે તે વાહનોનો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ એવા પણ દ્રશ્યો છે કે જે કોંગ્રેસ નેતા છે તે લોકોને અહીંથી સભામાં એક ભાઈ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શું કહેશો, તમારી અટકાયત કરવામાં આવી હતી, શું કરતા હતા? એક નંબરની બોગસ વ્યવસ્થા છે પોલીસની. ખેડૂતોને અહીંયા રોકવામાં આવી રહ્યા છે. ઓગણની અંદર ખેડૂતને ગાંધીનગર પૂછ હતી, ખેડૂતને અહીંયા રોકવામાં આવી રહ્યા છે અને ધક્કા મુક્કી કરીને ખેડૂતને પાછા ગાળો બોલીને લુખ્ખા તત્વો કહીને ખેડૂતનું અનાજ ખાઈ છે અને ખેડૂતને ગાડી મૂકવાની વાત કરે છે. બિલકુલ ચલવી લેવામાં નહીં આવે. ગાંધીનગર આજે નહીં તો કાલે જઈશું, છોડીશું તો નહીં. આજે ચોક્કસથી જે રીતે જે વ્યક્તિ હતા આપણી સાથે જે રીતે વાત કરીએ તો જે વ્યક્તિ હતા, જે ખેડૂત હતા, તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલ તેમને છોડી પણ દેવામાં આવ્યા છે. તેમના પોલીસ પર ગંભીર આક્ષેપો છે તે કરવામાં તેમના દ્વારા આવ્યા છે. બીજી તરફ એ પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હવે ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ છે તે વણસી રહી છે. આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો. શું કેશો, જે રીતની સ્થિતિ છે વરસાઈ રહી છે અને તમે કઈ દિશા તરફ? અમારે સાહેબ આ કોઈ જ દિશા કઈ જ નહીં. અમારે કઈ અત્યારે રાજકારણ કરવું નથી. આજ ખેડૂતનો છેલ્લો જીવવા માટેનો આજ છેલ્લો દિવસ છે. આજ ખેડૂત ગાંધીનગર નહીં પહોંચો ને એટલે જિંદગીમાં ખેડૂત રોડ ઉપર નહીં આવે. એટલે અમારે કોઈ આમાં રાજકીય કે અમારે કોઈ બાઇટ આપવાનો કોઈ મતલબ નથી સાહેબ. એક જ અરજી છે અમને ગાંધીનગર સુધી પહોંચવા માટે. તમારેથી જે સપોર્ટ થાય એ અમને કરો. અમારે આજ ગાંધીનગર જવાનું છે. તમે જે રીતે કહી રહ્યા છો, રેલી અહીંયા સુધી પહોંચી, અહીંયાથી આખી રેલી છે તે વિખાઈ ગઈ છે. શું લાગે તમને? શું એ સાહેબ જે રાજકીય મુદ્દા જે લોકોએ પોતાના રાજકારણ કરવા માટે જે પણ કર્યું હોય એની ટીકા ટિપ્પણી આપણે કરવી પણ નથી અને એનો કોઈ આપણે અત્યારે બાઇટ આપવી પણ નથી. અમારો એક જ ઉદ્દેશ છે, ચાલો ગાંધીનગર, અને ગાંધીનગર પહોંચવાનો અમારો ધ્યેય છે. એ ધ્યેયને લઈને જ અમે અત્યારે ચાલી રહ્યા છીએ. હવે બધા ખેડૂત ચાલીને ગાંધીનગર જશે. જે ચોક્કસથી ખેડૂતો છે તે ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે. જે રીતે તેમના આક્ષેપો છે તે કરી રહ્યા છે કે જે રીતે રાજનેતાઓ છે, રાજકીય પક્ષો છે, તેમના દ્વારા આ આંદોલનને વિખોરી અને ક્યાંક ને ક્યાંક જે રીતે રાજકીય રોટલા શેકતા હોય તેવી પરિસ્થિતિ છે તે બની ચૂકી હતી. ત્યારબાદ પોલીસે પણ ક્યાંક એક્શન મોડમાં આવી અને જે રીતે કાયદાકીય પ્રવૃત્તિ છે તે કરી હતી કે ક્યાંક ટ્રાફિક જામ ન થાય તેવી અનેક પરિસ્થિતિઓ સાથે જે હવે ખેડૂતો છે તે ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે. તમે એ પણ દ્રશ્યો છે તે જોઈ શકો છો.
પાસે એના પાસે 15 ક્યાં ગયા? સરકાર શું જવાબ આપે એમ પર રાખે. સરકાર જો જવાબ સારો આપશે તો આંદોલન કે છે એ એક રણનીતિ કરશે. સરકાર જવાબ સારો નહીં આપે તો આંદોલન ચાલુ રાખશે. જવાબ ના સરકાર સાથે વાટાઘાટો ચાલતી હતી, પણ સરકાર સાથે વાટાઘાટો અને ખેડૂતોને બધાની સાથે કરો. તમારી વાત હશે, આપણે લોકો વચ્ચે મૂકશું, લોકો માનશે, સ્વીકાર કરશે. તો વાટાઘાટ જે છે લોકો સાથે, ખેડૂતો સાથે, માલધારીઓ સાથે આ વાટાઘાટો કોઈ આંદોલન પોકારથી શક્ય હોય કે ઘેરવાની બે મહિના 10 દિવસની ઘેર ખાલી આ જેટ પર તે કોન્ટ્રાક્ટ ઘેરના કેટલાક અંકલેશ્વરના, ભરૂચના, વલસાડના, બનાસકાંઠાના, બે મહિના બેચરાજીના, મહેસાણાના, પાટણના, દહેગામના 2 મહિના ઘેર ગુજરાતના લોકો અહીંયા છે. એટલે ગુજરાતના વચ્ચે એક કે બે વખત વિકાસ એટલે ઠરાવ કરે એ ચાલે. ઘેરના 102 ગામમાં 2 વખત મુલાકાત ખેડૂતોને જાગૃત કરી ઘેરનો પ્રાણ પ્રશ્ન શું છે અને શા માટે લડાઈ કરવી જોઈએ એના માટે સમજાવ્યા. ખેડૂતો લડાઈ કરવા તૈયાર છે. તારીખ નક્કી થઈ. દિલ્હીથી યોગેન્દ્ર યાદવજી સંયુક્ત કિસાન મોરચાના આગેવાન અને કુસ્તી પહેલવાન બજરંગ પુનિયાજીને મેં આમંત્રણ એટલા માટે આપ્યું કે આ બે નેતા જો દિલ્હીથી આવે તો રાષ્ટ્રીય ફલક ઉપર આ ઘેરનો પ્રશ્ન અને ત્યારે મેં એવું વિચાર્યું કે આમ આદમી પાર્ટી પણ આવે તો થોડુંક ખેડૂતોને વધારે બળ મળે. મેં સામેથી આમંત્રણ આપ્યું. બધી મહેનત કર્યા પછી 2 મહિના 102 ગામોની 2 વખત મુલાકાત કર્યા પછી એક પણ ભાષણ એવું નથી કે જેમાં એમ આ કહ્યું બધા હોય જ જવાબ ગોપાલભાઈ હોય, પ્રવીણભાઈ હોય, આ તમામ નેતાઓને આમંત્રણ આપ્યું. અને એમાં જે ગર્વ છે કે લડાઈના કારણે કમસે કમ 1500 કરોડ રૂપિયા સરકાર પાસેથી ઝૂંટવી કાઢી. જેવા 1500 કરોડની જાહેરાત થઈ, આમ આદમી પાર્ટીએ બપોર અને એ ઘેર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નામે પગપાળા યાત્રા અને એમાં મને ક્યાંક આમંત્રણ ઉદ્ધવજી અમુક ગામોમાં